વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને રાત્રે ટેન્કરમાં ફાયર હોવાનો કોલ મળતા જીઆઈડીસી ફાયર સ્ટેશન ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી હેઝાર્ડસ કેમિકલ ઉપર એવું લખેલું છે હેઝાર્ડસ વેસ્ટ કેમિકલ એનું એક ટેન્કર હતું જેના અંદર ફાયર થઈ હતી. ફાયર લગભગ અડધો કિલોમીટરથી સ્પ્રેડ થઈને આગળ આવી છે. ધેટ મીન્સ કોઈ જગ્યાએ લીકેજ હશે અને લીકેજના કારણે ગાડી ચાલુ લીકેજમાં ફાયર સાથે થોડી પુલ ઉપર આવી ગઈ હતી. વડોદરા ફાયર સર્વિસને જાણ થતાં જીઆઈડીસી ફાયર સ્ટેશન પાણીગેટ અને દાંડિયાભાઈની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળ પર બોલાવી અત્યારે એનું જે ફ્લેમ હતી એ ફ્લેમ સંપૂર્ણપણે કટ કરી દીધી છે. અત્યારે હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે. આગ જે છે એ કોઈ પ્રકારનું એક ચોક્કસ નિર્ણય નથી કે ધીમે ધીમે સળગે. અમુક કેમિકલ્સ, અમુક રિએક્ટર્સ જેવા કેમિકલ હેઝાર્ડસ કેમિકલ્સ હોય જે એક્સપ્લોઝિવ બી હોય, હેવી ફ્લેમ પણ હોય. એટલે જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને આગ ઉપર કાબુ પાડવાની કામગીરી ચાલુ કરી દીધી હતી. ફ્લેમ કટ ઓફ કરવાની જે પરિસ્થિતિ છે એ ટેન્કર મને જ્યારે હું અંદર ફાયર ફાઇટિંગ કરી રહ્યો હતો ત્યારે મને એવી ખબર પડી કે અંદર ઉપરથી ફ્લેમ નું લીકેજ છે. એટલે ત્યાંથી અમે કટ ઓફ કર્યું ને અત્યારે હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે. ઘણી બધી એવી ઘટનાઓ હોઈ શકે છે કે જેની અંદર ફ્લેમનું ફાયર સર્વિસ પહોંચતા તેની પહેલા જ તે ફ્લેમની ડેન્સિટી એટલી હાઈ લેવલની હોય છે કે તે તાત્કાલિક એક વિકરાટ સ્વરૂપ પકડી લે છે. અત્યારે આપણે સ્થળ ઉપર આવીને કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ. તેના ડ્રાઈવર, તેના કો ડ્રાઈવર અને આજુબાજુના જે પણ વ્યક્તિઓ છે તેને ઇઝીલી મૂવ કરી દીધા છે. કોઈ પ્રકારની કોઈ જાનહાની નથી અને અત્યારે બધા સેફ છે. આપણે આગ તમે જોઈ શકો છો, આગ આપણે કંટ્રોલ કરી લીધી છે. અત્યારે કુલિંગ કામગીરી ચાલુ છે.